નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 જાન્યુઆરી 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે, જેમાં કચ્છ હોય, પોરબંદર હોય, દેવભૂમિ દ્વારકા હોય, રાજકોટ અને જામનગર સુધીના જે વિસ્તારો છે, જેમાં હળવો વરસાદ જોવા મળ્યો છે। હજુ આજે પણ આ બધા વિસ્તારો તેમજ જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે, સાથે સાથે સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, રાજકોટ હોય, પાટણ હોય, બનાસકાંઠા હોય, આ બધા વિસ્તારો, કચ્છ સહિતના જે વિસ્તારો છે, જેમાં વરસાદની સંભાવના થોડા ઘણા અંશે રહેલી છે। સાથે સાથે અરબ સાગરમાં ભેજવાળા જે વાદળો છે જોવા મળે, જેના કારણે ત્યાં નજીકના જે જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાત આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાની શક્યતા છે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને તમામ ખેડૂતો સુધી શેર કરી દેજો। તો જોઈએ આજની અત્યારની મહત્વની અપડેટ। તો ખાસ કરીને અત્યારે સવારના 9, 10, 11 સુધીનો જે સમયગાળો છે, જેમાં ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે, જેમાં કાળા ડિબાંગ વાદળા અમરેલી પંથક હોય, ભાવનગર હોય, મહુવા હોય, ઉના સાઈડના વિસ્તારો હોય, દહેજ હોય, ભરૂચ હોય, સુરત હોય, તાપી હોય, ડાંગ હોય, આ જે બધા વિસ્તારો છે તેમાં આપણને જોવા મળશે। મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, બાયડ સહિતના જે વિસ્તારો છે, જેમાં ભારે કાળા ડિબાંગ વાદળો આપણને જોવા મળશે। તો આજે બધા વિસ્તારો છે જેમાં વરસાદની શક્યતાઓ ગણી શકાય। જોઈએ આજે બપોર પછીનો જે સમયગાળો છે, જેમાં પણ સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે, જેમાં વાદળા છવાયેલા જોવા મળે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસરો હોય છે, જેના કારણે અરબ સાગર નજીકની અંદર જે ભેજનું જે પ્રમાણ છે તે વધે તો ક્યાંક ક્યાંક ઝાપટા પડી શકે છે। બાકી ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ જણાતી નથી, પરંતુ 2-3 દિવસ સુધી વાતાવરણ ખરાબ રહેવાની શક્યતાઓ છે। ખાસ કરીને વાત કરીએ તો આજે અરબ સાગર નજીકના જે આ બધા વિસ્તારો છે, જેની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક છાંટાછૂટી થઈ શકે, જેમાં રાજુલા પંથકથી મહુવા અને તળાજા અલંગ સુધીના જે વિસ્તારો છે, જેમાં સામાન્ય છાંટાછૂટી થવાની શક્યતાઓ સિહોર, ભાવનગર પંથકમાં દર્શાવાઈ રહી છે। તો અમી સાટણા રૂપી ઝાપટા પડી શકે। વાપી, સુરત, ભરૂચ, વલસાડ આજુબાજુ પણ સામાન્ય છાંટાછૂટી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ગઈકાલે અને આજ રાત સુધી સૌરાષ્ટ્ર નજીક આ રીતે વાતાવરણ હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય હળવા વરસાદી ઝાપટા આપણને જોવા મળ્યા છે, જેમાં હજુ પણ આજે 48 કલાક સુધી ખાસ કરીને કોઈ વિસ્તારો હોય જેમાં સામાન્ય ઝાપટા પડવાની શક્યતા છે। ત્યાર પછી વરસાદી ઝાપટાની કોઈ શક્યતા જણાતી નથી, પરંતુ ખેડૂતોએ અત્યારે તકેદારી રાખવાની છે, કારણ કે પાલનપુર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સાઈડના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે। તો આ રીતે ગુજરાતની અંદર હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને ખેડૂતોએ જે રવિ પાકો એટલે કે શિયાળુ પાકો, ધાણા, જીરું, ડુંગળી, ઘઉં જેવા પાકો છે, જેની અંદર ખાસ આ વરસાદના વાતાવરણના કારણે એટલે કે વાદળછાયા વાતાવરણના લીધે ખેડૂતો ઉપર મુશ્કેલી આવી શકે છે। જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો રોગ જીવાતનું જે પ્રમાણ છે તે વધી શકે, જેના કારણે ખેડૂતોએ ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત રહેશે। તો ગુજરાતના જે ખેડૂતો છે, જેમણે અત્યારે હાલ આ વાતાવરણ સામે પિયત આપવાથી 2 દિવસ સુધી રાહ જોવી, કારણ કે વધારે પડતો ભેજ જમીનની અંદર હશે, ઉપરથી વાતાવરણ ખરાબ હશે, તો રોગ જીવાતોનું જે પ્રમાણ છે તે વધી શકે છે। તો ખેડૂતોએ ખાસ તકેદારી રાખવાની રહેશે। વાત કરીએ હવે આપણે ખાસ કરીને તાપમાન કેવું રહેશે, ઠંડી કેવી પડશે। સૌથી પહેલાં આપણે વાત કરીએ અત્યારનું જે તાપમાન છે કેવું અત્યારે હાલ કચ્છની અંદર વર્તાઈ રહ્યું છે। તો 15 ડિગ્રી સેલ્સિયસથી લઈ 14 ડિગ્રી સુધી નીચું તાપમાન છે। મહેસાણા, પાલનપુર આજુબાજુ પણ 15 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ, જૂનાગઢ આજુબાજુ 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન છે। આજે બપોરનો જે સમયગાળો છે, જેની અંદર ખાસ કરીને 12 થી 2ના સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારોમાં 26 ડિગ્રી, મહેસાણા, અમદાવાદ 27, રાજકોટ, જૂનાગઢ 27 ડિગ્રી જેવું તાપમાન આપણને જોવા મળે છે। વાત કરીએ આગામી સમયની અંદર જે 6 વાગ્યાના અરસામાં આવતીકાલે વહેલી સવારનું તાપમાન 13 ડિગ્રી સુધી ઉત્તર ગુજરાતમાં જોવા મળશે, જ્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં પણ 12 થી 13 ડિગ્રી સુધીનું તાપમાન રહેશે। સૌરાષ્ટ્રમાં 17 થી 18 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન રહેશે। દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો છે જેમાં પણ આ રીતે તાપમાન રહેશે, અને આવતીકાલે બપોરનું તાપમાન પણ સૌથી ઊંચું 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેશે।
તો ગુજરાતની અંદર અત્યારે હાલ વાતાવરણમાં પલટા સાથે ભર શિયાળે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. કોઈ જાતનું ભારે એલર્ટ આપવામાં આવેલું નથી. છૂટા છવાયા ઝાપટા પડશે તેવી સ્થિતિ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી છે. જેમાં જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં છૂટા છવાયા હળવા ઝાપટા પડવાની શક્યતાઓ છે. સાથે સાથે નાવકાસ્ટની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તેની વાત કરીએ. હવે વાત કરીએ તો આજે અમરેલી જિલ્લો તેમજ આપણો જે ગીર સોમનાથ જિલ્લો છે અને જૂનાગઢ જિલ્લો, આ 3 જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ આપવામાં આવેલું છે. એટલે કે હળવાથી ભારે વરસાદની સંભાવના આ વિસ્તારોમાં ગણી શકાય. તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ખાસ ખેડૂતોએ સાવધાની રાખવી. જે પણ પાકો હોય તેમાં પિયત આપવું નહીં. આજે તેમજ આવતીકાલે 2 દિવસ રાહ જોવી. વાતાવરણમાં પલટો યથાવત રહેશે અને વરસાદની શક્યતા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા હોય, જામનગર, પોરબંદર, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં પણ હળવા ઝાપટાની શક્યતાઓ છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.